હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો છે ને આજ અમારે બનાવવાનો છે સિંગ પાક, સિક્કી, મમરાના લાડવા, એવું બધું બનાવવાનું છે. ખીહેર આવે છે ને એટલે બનાવવાનું છે. ઉત્તરાયણ, હેપી ઉત્તરાયણ. તો બનાવવાનું છે. તો છે ને કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. ને હાર્દિકભાઈ નિશાળ વી ગયા છે. એ કહીને ગયા છે કે મમ્મી કે છે ને હું આવું ને તા મારા હાટું એને તમને ખબર જ હશે, હાર્દિકને મમરાના લાડવા બહુ ભાવે. અને એને છે ને એને હાટું મમરાના લાડવા ને સિંગ પાક, સિક્કી ને બધું રેડી રાખવાનું છે. કેટલા વાગી ગયા ખબર છે? 3 વાગી ગયા છે, 3:30 થવા આવ્યા આમ તો છે ને સારું હાલો ફેમિલી આપણે બનાવવા પડીએ ને હાર્દિકભાઈને આવવામાં 2 કલાકની વાર છે. તો આપણે છે ને બધું કમ્પ્લીટ કરી નાખી, પછી હાર્દિકભાઈને લેવા જવાનું છે. સાસુ કામ છે હજી, પણ સારું હાલો કન્ટિન્યુ રહ્યો. સિંગ પાક બનાવી નાખીએ આપણે બધું. જો આપણે છે ને સિંગદાણા એટલા લઈ લીધા છે અને ફોલી નાખ્યા હતા. તો આનો હવે છે ને આને શેકી નાખવાના છે. તો સારું હાલો આપણે શેકી નાખીએ. તો આપણે બકડીયું લઈ લીધું છે. હવે આમાં છે ને બકડીયામાં સિંગદાણા શેકવાના છે. કા તો સુલો જેટલી આમાં શેકવાના છે સિંગદાણા. સો ગરમ થઈ ગયું છે તો આપણે છે ને સિંગદાણા એમાં નાખી દઈએ. શેકવાના છે. લો ગેસમાં શેકવાના છે. ગેસ છે ને ધીમો રાખવાનો. હા તો ફેમિલી સિંગદાણા શેકાય છે. તમને બતાવું જો હાર્દિકના પપ્પા મદદ કરાવે છે. કા થોડી હેલ્પ કરાવું ને, કીધું હાર્દિકને લેવા જવાનો ટાઈમ થઈ ગયો. હાર્દિકે કીધું હતું હું આવું ને ત્યાં બનાવી રાખજો. હા મેં કીધું આપણે દાણા શેકી દઈએ, તે તાર ફોફા પાડવાના. હા બસ શેકાય છે. થોડા શેકાઈ જાય. કા કાંઈ નહીં, સારું હાલો દાણા ફાટી જાય થોડા પછી ફોફા વાળી દઈ. તો ફેમિલી એક ઘાણ શેકાઈ ગયો છે. આના છે ને ફોફા પાડવાના છે મારે. તા છે ને બીજો શેકાઈ જાય. કા એમ ને? હા એમાં જોઈ કેવા દાણા ફોફા ઉકળે છે કે નહીં એમ. મેં કીધું આને એ રીતે શેકું. હા આવા શેકા છે. કેવા આવાજ હોય ને કેજો પાછા. અમને તો કઈ નથી આવડતું, શીખવાનું છે આમાં. કા એટલું બધું નથી આવડતું મારું હમ નહીં. તો ફેમિલી હવે સિંગના દાણા શેકાઈ જતા ને જો હાર્દિકના મમ્મી ફોફા ખોલે છે. કેમ છે? ગરમ છે. ખરી જાય ને એ તરત આમ કરશું એટલે તરત ઉછળી જાય. પણ ગરમ છે. તો જો ફેમિલી સિંગ પાક બનાવવાનો હતો ને તો દાણા શેકાઈ જશે સિંગ ને એને પીસવા માટે આપણે મિક્સર નથી, તો મારે જવાનું છે મિક્સર લેવા. તો આપણે મેડમને પૂછી જોઈએ કેવું મિક્સર લાવવાનું છે એમ. હા કેવું લાવવું છે? નાનું કે મોટું? નાનો લાવશે ને, કેમ કે મોટું તો શું કરવું એમ. નાનું હોય ને તો ઈ જરૂર વધારે પડે. પછી ઓલા મોટા ખાના હોય તો એની કઈ જરૂર ન હોય, ખોટું હાંસવાનું જ રહે. તમને ખબર છે આપણે રૂમ નાની છે, ઓલું હમાડું એક હોય ને તો ગમે અહીંયા પડ્યું રહે. તો એક લઈ આવો. તો કાંઈ નહીં, જો ફેમિલી આપણે મિક્સર લેવા જવાનું છે. ત્યાં જઈને એને વિડીયો કોલમાં બતાવવાનું છે ને. જો આપણે ગમે તો લઈ લેવું ત્યાંથી. તો બધા મિક્સર લેવા. સારું હાલો તો તમને ત્યાં જઈને બતાવું મિક્સર લેવા જાવ ને. તો ફેમિલી આપણે મિક્સર લેવા આવ્યા હતા ને, અલગ અલગ લાડ મિક્સર છે. તો કયું લઈ પછી તમને બતાવીએ. બધા અલગ અલગ છે. તો જો ફેમિલી આપણે મિક્સર લેવા જતા ને, મિક્સર લઈને ઘેરે વહી આવ્યા ને. બહુ નાનું લાવ્યું આપણે તો. આ છે ને સિક્કી બનાવવાનું છે ને એનો ગોળ છે. ખાંડ લાવ્યો છું. ખાંડે મેં મગાવી હતી, બધું એને યાર મગાવી દીધું હતું. તો મિક્સર તમને બતાવું, મિની મિક્સર લાવ્યા છે. નાનું એવું આવું જ જોતું હતું, મોટું નતું જોતું. કા નાનું ને આમે તે કેદુના કહેતા હતા મિક્સર લેવું પણ આ સિક્કી બનાવવાની છે ને તો આંધળ આવી ગયો લેવાનો. સિક્કી થોડે માંડવી પાક. હા સિંગ પાક બનાવો તો હાર્દિકભાઈને દાણા પીસવા પડે. મિક્સર લાવ્યો બતાવો. મને આમ આ જ ગમી ગયું. અહીંયા જો ને મસ્ત છે. નાનું એવું છે ને. આ બધાયમાં યુઝ થાય. ગમે એ તરત પીસવું હશે તરત પીસાઈ જાય. ઓલો તો આખું બધું ઉતારવું પડે. કા બીજા હતા મોટા પણ એ 1800 ને 2200 ને 2300 તો આપણે બધું એટલું બધું વાપરવાનું હોય નહીં. હા મસ્ત છે. નાનું એવું મિની લઈ લો ને. કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો. સસ્તું ને સારું. 350 રૂપિયા ને. ઓલાના તો 2200 ને 2700 ને કહેતા હતા. મસ્ત છે. મેં કીધું થઈ જાય. હાલો હાલો હવે આપણે છે ને સિંગ પાક બનાવવાનો છે. હાર્દિકભાઈ આવે ને તૈયાર રાખવાનો છે. કઈ જોશે
એ કે હું આવું ને તો રેડી હોવું જોઈએ લાડવા અને સિંગ પાક. તો જો આપણે ગોળ લઈ આવ્યા, લાડવાનો સ્પેશિયલ બે મમરાની કોથળી લેવા. બે મમરાની થેલી લઈ આવ્યા. ને આ ગોળ છે ને સ્પેશિયલ બોલાનો છે હો, સિક્કીનો ને મમરા લાડવાનો. હું આવ્યો ને તો મેં કીધું આવો ગોળ કોણ લેવો તમે? આવો કલર આમ તો શું કેટલો મસ્તીનો છે, આમ જો યા એનો જ છે, રસ જેવો લાગે ને. હા કેવો મસ્ત છે. તમે કયા ગોળથી સિક્કી બનાવો છો એ કોમેન્ટમાં કહેજો. અમે તો જો આ પહેલી વાર લેવા છે આ ગોળ ને આમાં બનાવવાની છે કા સિક્કી તે સિંગ પાકે તે બે વસ્તુ આમાંથી બનાવવાની છે. હજી આપણે 2 ડબલા પીડ્યા હતા અને મોરસમાં સિંગ પાક બનાવવાનો છે મોરસમાં. ને આપણે 2 કિલો ગોળ હતો તો 1 વધારે કિલો લઈ લીધો. એક ભાઈ લેતા હતા ને કે આ સ્પેશિયલ સિક્કીનો ગોળ આવે લઈ જાવ. દુકાનવાળા ભાઈ કે આ સિક્કીનો ગોળ આવે આ વાપરો કે મજા આવે. કેવો છે કા? આપણી પાસે ઓલા 2 ડબલા હતા બતાવી દઈ. હા જો અહીંયા પડ્યા છે પણ છે ને થોડો થોડો બેમાં છે. આ પાક બનાવ્યો હતો કે તે બેમાં થોડો થોડો છે. તો મેં કીધું ઘટશે તો મેં કીધું લેતા જ આવજો. આપણે આ ગોળ વાપરતા હતા, હવે આખલા ટ્રાય કરવાની છે. ટ્રાય કરવાની છે. આ પહેલી વખત આ વાપરવાનો છે. તો જોઈએ હવે આપણે શીખીને એવું બનાવીએ ભાઈ કા. તો જો ફેમિલી આપણે સિંગ શેકી રહ્યા અને પોપા ઉખડીને કમ્પ્લીટ કરી દઈએ ને હાર્દિકભાઈ લેવા જવાનો ટાઈમ થઈ ગયો 5 વાગી જાય ને આપણે જવાનું છે હાર્દિકભાઈ લેવા. તો દાણામાં બહુ વાર લાગી ગઈ તો હાર્દિકભાઈ કહે છે તો હવે હાર્દિકભાઈ આવે ભાઈ બનશે. દાણામાં એક એક કોતરા કાઢવામાં બહુ વાર લાગી ગઈ. જુઓ જો દાણા ખોલી રહ્યા ને કમ્પ્લીટ કરી રહ્યા ને ત્યાં 5 વાગી ગયા છે. હવે બનાવવાનું. દીદીબેન જાગી ગયા હતા એમાં દીદીબેન જાગી ગયા હતા એટલે છે ને મોડું થઈ ગયું 5 વાગી ગયા. પછી જો આ છે ને સાહણી બનાવવાની છે, આ બધું બનાવવાનું છે. હાર્દિક આવે ને પછી કાંઈ નહીં તો હાર્દિકને લઈ આવી. તો સારું હાલો ફેમિલી આપણે હાર્દિકભાઈને લઈ આવીએ. પછી આવીને હાર્દિકભાઈ ઘડીક પતંગ ચગાવે ને આપણે બનાવી દેવું. પછી હાર્દિકભાઈને ટેસ્ટ કરાવીશું કેવો બને એમ. સારું હાલો તો હાર્દિકભાઈને લઈ આવીએ આપણે. તો ફેમિલી આપણે હાર્દિકભાઈને ઘરે લઈને આવ્યા હતા. હાર્દિકના મમ્મી જો કાજુ ને બદામ બધું કટકા કરે છે. એ કે સિંગ પાકમાં નાખવો છે તો બતાવું. સિંગ પાકમાં નાખવાનું છે. સારું સારું ભાવે કાજુ ને બદામ ને એવું. જો આ કાજુ હતા તો બદામ લઈ લીધી છે, કાજુ લીધા છે. બીજું શું છે? ટોપરું છે. આખું ટોપરું નથી? આખું નથી, આખું છે. આમાં તો નહીં આખું છે ને ખમણેલું છે કે આ ખમણેલું નાખવું. હા જો ટોપરું છે પણ છે ને આ ખમણેલું નાખી એમ મસ્ત લાગશે. મસ્ત લાગે. કાંઈ નહીં સારું હાલો તો આપણે કટિંગ કરે. સિક્કી ભાવે અને મને છે ને સિંગ પાક ભાવે તો મારા હાટુ છે ને બનાવવાનું છે ને એમાં નાખવાનું છે. સારું હાલો કટિંગ કરી નાખો. કહો હવે ફેમિલી મિક્સર મારી ગેવી કરતી હતી, આ સિંગનો ભૂકો કરતી હતી કા. હા મિની મિક્સર છે તો આમાં આવો ભૂકો થાય છે તો ભૂકો છે ને ભૂકો થઈ ગયો છે. એટલો ઘન નાખ્યો છે જો. ભૂકો કરી નાખ. આવું જાડું જ હોય ને? હા આવું જાડું હોય. સિંગ પાકમાં આવું જ હોય ને. કોમેન્ટ કરજો આવું જ હોય કે. ઘણો ભૂકો થઈ ગયો છે ને હવે સાણી કરીને આપણે સિંગ પાક બનાવવાનો છે કા. કાંઈ નહીં હવે સાહણી કરી નાખ્યા. જો ફેમિલી છે ને સિંગ પાક બનાવવા માટે જો મોરસ મેકી દીધી છે. જો એટલા ભૂકાનું બનાવવાનું છે. જો એટલા ભૂકાનું. બીજો છે ને આનો છે ને ગોળમાં બનાવવાનું છે. મોરસ પાકી જાય. જો અમારો સિંગ પાક બની ગયો છે. ખાંડમાં બનાવ્યો છે. કેટલો મસ્ત બન્યો છે. જો આગળ છે ને પાથરી દેવી. જો આ સિક્કી બનાવવાની છે. આની પછી સિંગ પાક બનાવવાનો છે. એમાં પાથરવાનું છે. જો સિક્કી રેડી થઈ ગઈ છે. તો જો હાર્દિકભાઈ સિંગ પાક બની ગયો છે અને આ ગોળમાં બનાવે છે. આ ગોળમાં ઓલો છે ને મોરસમાં બનાવ્યો આ ગોળમાં જો આ ગોળમાં તો સરસ મજાનું નાખી દીધું છે. હલાવે છે હલે હલે હાલે આ રૂમાલ પકડી રાખો. આ પકડી રાખ. કાંઈ નહીં હાંચી રાખ. ગેસ ધીમો કરવો? હા ધીમો જ છે. હલે હેલો તો ફેમિલી સિંગ પાક હલાવીને આગળ તો આપણે તમને થાળીમાં નાખીએ પછી બતાવી કા. હા તો જો ફેમિલી હાર્દિકભાઈનો સિંગ પાક કમ્પ્લીટ થઈ ગયો ને જો આપણે લીટા પાડી દીધા મસ્ત મસ્ત. જો જોવામાં એક નંબર લાગે છે. જો આ છે ખાંડમાં બનાવેલો સિંગ પાક ને આગળમાં ત્યાં હાર્દિકભાઈની સિક્કી છે અને આગળ આપણે લીટા પાડવાના છે સાકુથી સારું.
આ તો જો અડી ગયો હોય ને એવું લાગે મસ્ત મસ્ત તો આ તો જોવામાં જ મસ્ત લાગે છે. ત્યાં તો હાર્દિકભાઈ મમ્મીએ સિંપલ ગળમાં બનાવ્યો છે. તો સારું હાલો ફેમિલી, આપણે જે મમરાના લાડવા બનાવવાના છે એ હાર્દિકભાઈ મમ્મી બનાવે ત્યારે તમને બતાવીએ. તો જો ફેમિલી લાડવા બની ગયા છે, ગોળની સાહણી થઈ ગઈ છે ને એમાં નાખી દે મમરી છે. જુઓ લાડવા છે ને આગળ વાળવાના છે. તો આના લાડવા આગળ વાળવાના છે. જો અને કોણે કોણે લાડવા બનાવ્યા કે એમાં કોમેન્ટમાં કહેજો કા. હા તો હાલો આપણે જો આના લાડવા વાળી નાખીએ, ગરમા ગરમ છે જ્યાં પછી તમને બતાવીએ કેવા લાડવા છે. કા જો મિત્રો લાડવા વાળી નાખ્યા અમે અને છે ને બધું રેડી થઈ ગયું છે. સિંગ પાક, સિક્કી અને લાડવા બે જાતના તો સિંગ પાક બનાવ્યા. તમને બતાવો ને હાર્દિકભાઈ જો અમારે આવતા વેત ખાવાનું ચાલુ થઈ ગયું. જો તમે અત્યાર સુધી પતંગ સકાવતો તો આવ્યો ને નિશાળથી તૈયું નો, અત્યારે જો ઈ ખાવા બેસી ગયો. જો તમે પાછું બધું એક હારે લઈ લીધું હોય ને આમ. જો હાર્દિક કાના તે કીધું તું ને બનાવવાનું, બનાવી નાખ્યું. તારું ફેવરેટ વસ્તુ કયું છે આમાંથી? જો એટલું બનાવ્યું છે. જો આમાં સિંગ પાક છે, લાડવા, હા હું નથી ભાવતો ઈ ગોળમાં છે. આ છે ને મોરસમાં છે, આ ગોળમાં છે અને આ છે ને સિક્કી છે અને લાડવા છે. હાર્દિક ને વધારે છે ને આમાંથી શું ભાવે કાના? ત્રણ વસ્તુ ભાવે ને આ નથી ભાવતું. બોલો આ કાંઈ નહીં. મારે હાટું જો ઓલું બનાવ્યું છે મેં. તારું છે કાંઈ નહીં. હાલો તને જે ભાવતું હોય ને તાર ખાવાનું. હો કાંઈ નહીં. સારું હાલો ફેમિલી, કેવો લાગ્યો વિડીયો? જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને છે ને ઉત્તરાયણમાં કોણે કોણે હું બનાવ્યું છે એ કોમેન્ટમાં કહેજો. અમે તો જો એટલી વસ્તુ બનાવી છે. અને હજી હાર્દિકભાઈને પતંગોની ખરીદી કરવા જવાનું છે, શેવડી લેવા જવાનું છે. આ બધો વિડીયો આવશે કા હાર્દિક? હાર્દિકભાઈ જો અમારા ટાટા બાય બાય કરી દો. હાલો પાછા કોમેન્ટ કરજો કે હેપી ઉત્તરાયણ બધાયને. કોમેન્ટ કરજો હેપી હેપી ઉત્તરાયણ. હા ટાટા.